સુરત જિલ્લામાં આવેલ ધી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળની ત્રીજી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના સભાખંડમાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। રાજેન્દ્રસિંહ વાસદિયા દ્વારા સભામાં કામો રજૂ કરવામાં આવ્યા હતા। હિતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીની કરજ ધિરાણ બાબતે ચર્ચા કરી હતી, જ્યારે ઇમરાન ખાન પઠાણે સોસાયટીમાં 100% સભ્યો જોડાય તે માટે વાત કરી હતી। સભામાં નિવૃત્ત થનાર શિક્ષક સભાસદોને શાલ ઓઢાડીને ઉપસ્થિત મહેમાનોને હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। સભાસદના ધોરણ 10 અને 12માં પાસ થયેલ સામાન્ય પ્રવાહના વિજ્ઞાન પ્રથમ 1 થી 3 નંબર આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા। નમસ્કાર। ધી માંગરોળ તાલુકા શિક્ષક સંઘ ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળના હું સહમંત્રી તરીકે ફરજ બજાવું છું। મારું નામ છે રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાસદિયા। આજરોજ માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન એજન્ડા મુજબ કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકા મંડળી તરફથી અમે 5 લાખનું ધિરાણ કરીએ છીએ। ગત વર્ષે મંડળીમાંથી 80 જેટલા સભાસદો વય નિવૃત્તિ અને બદલીને કારણે ગયા હતા। એની જગ્યાએ 108 નવા સભાસદો દાખલ થયા છે। આ વર્ષે મંડળીના કુલ 488 સભાસદો થયા છે। માંગરોળ તાલુકાની અંદર 575 પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષકો બજાવે છે, તેમાંથી 488 સભાસદો મંડળીના સભાસદો બન્યા છે। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।